જળ ભરતના જીવનના આ દ્રષ્ટાંત પરથી જાણીશું કે કેવી રીતે આ શક્તિ એ મનુષ્યને નિમ્ન યોનિઓમાં લઈ જાય છે, કેવી રીતે આ શક્તિ એ વારે વારે જન્મ લેવાનું, આ જન્મ મૃત્યુના ચક્રમાં ફરવાનું, કર્મ બંધનનું કારણ બને છે. ઘણા સાધકોનો પ્રશ્ન છે કે મનુષ્યને જ પાપ પુણ્ય, પશુ પંખી પ્રાણી એમને પાપ પુણ્ય ન હોય, એમને પાપ કે પુણ્ય ન લાગે? ના. કેમ? કેમ કે પશુ પંખીઓ પાસે અંતઃકરણ નથી, એમની પાસે બુદ્ધિ નથી, એમની પાસે એ વિચારવાની ક્ષમતા જ નથી. એમને ખબર જ નથી કે આ પાપ છે કે આ પુણ્ય છે. બુદ્ધિ જ નથી તો પછી આગળ વાત ક્યાં રહી? હવે જેમ કે સિંહ છે, સિંહ હરણનો શિકાર કરે અને હરણનો શિકાર કરીને એ હરણને ખાય છે, તો શું એને પાપ લાગ્યું? ના. કેમ? એનો ધર્મ છે. ભૂખ લાગી, શિકાર કરી ભોજન લેવું એ એનો ધર્મ છે. હવે સિંહ હરણને ખાય છે, થોડું વધ્યું દીપડા માટે છોડી દે છે, સિંહણ માટે છોડી દે છે, એના બચ્ચાઓ માટે છોડી દે છે, કાગડાઓ માટે, સંભળીઓ માટે છોડી દે છે અને ધરાઈ જાય પછી ચાલ્યો જાય છે. સિંહ પાસે થોડી ના ફ્રીજ હોય કે અંદર રાખી મૂકે કે કાલે જમીશું. બરાબર? એ સિંહનો ધર્મ છે. હવે પશુ પ્રાણી પક્ષી એમને ખાવું, ઊંઘવું, બાળકો ઉત્પન્ન કરવા, બસ એટલું જ ખબર પડે. આગળ કઈ એમને ખબર પડે નહીં. વચ્ચે મનુષ્ય છે, નીચે પશુ પક્ષી પ્રાણીની યોનિ, જળચર સ્થળચર નભચર યોનિ અને આ મનુષ્યની ઉપર દેવ યોનિ, દિવ્ય યોનિ, મહાદિવ્ય યોનિ, એ બધી યોનિઓ છે. હવે તમે મનુષ્ય છો, તમે વચ્ચે છો. એ તમારા પર નિર્ભર છે કે તમારી ગતિ નિમ્ન કક્ષામાં જશે કે તમારી ગતિ ઉચ્ચ કક્ષામાં જશે. હવે તમે એ વિચારો કે જે પશુ પક્ષી અને પ્રાણી કરે છે, જેવું જીવન એમનું છે, શું એવું ને એવું જ જીવન તમારું છે કે એનાથી વિશેષ તમારા જીવનમાં કંઈ છે? જો એવું ને એવું તમારું જીવન હોય તો ભલે તમારો અવતાર મનુષ્યનો થયો, પણ વૃત્તિઓ હજુ નિમ્ન કક્ષાની જ છે. એટલી જ ખબર પડે છે. એટલે સમજી લેવું કે મનુષ્યનો જન્મ મળી ગયો છે, પણ વૃત્તિઓ હજુ પશુ જેવી, પક્ષી જેવી છે. એક સરસ શોર્ટ વિડીયો યુટ્યુબમાં મહાપુરુષે મોકલ્યો હતો અને જોયો. એમાં બાળક ચાલે એની પરથી ખબર પડે કે પૂર્વ જન્મમાં કોણ હતો.
અમુક કાચબા જેવું ચાલે, કોઈ માછલી જેવી સ્ટાઇલ કરે, કોઈ કૂતરા જેવું, કોઈ વાઘ જેવું, કોઈ પક્ષી જેવું, એવી અલગ અલગ એમની ક્રિયાઓ, અને જોઈએ ને તો એમ જ લાગે કે આ તો આના જેવી જ છે, આના જેવું જ કરે છે. એટલે એના પરથી સાબિત થાય કે પહેલા આ હતો અને હવે આ મનુષ્ય બનીને આવ્યો છે. બહુ અદ્ભુત દિવ્ય વિડીયો હતો. એના પરથી ઘણું અલૌકિક જ્ઞાન જાણવા મળ્યું. માટે એ તમારા હાથની વાત છે. જો તમારા જીવનમાં સત્સંગ નથી, મહાપુરુષોનું સાનિધ્ય નથી, ભક્તિ નથી, ભજન નથી, સ્મરણ નથી, પરમાત્માનું નામ લેતા નથી, પરમાત્માને કદી યાદ કરતા નથી, બ્રહ્મ મુહૂર્તમાં જાગતા નથી, પોતાના સ્વરૂપની ઓળખાણ નથી, પોતાના સ્વરૂપનું ભાન નથી, તો તમારું જીવન પશુ સમાન જ છે. આવું જીવન હોય તો ધ્યાન રાખજો, નિમ્ન કક્ષામાં જતા વાર નહીં લાગે. કેમ કે જ્યાં આ શક્તિ હોય ત્યાં જ જન્મ થાય છે. લગભગ મોટા ભાગના ઘર એવા જોયા છે, લગભગ મોટા ભાગની ઘટનાઓ એવી જોઈ છે જ્યાં જન્મ ફરી ફરીને ઘરના જ એમના ઘરમાં લેતા હોય છે. લગભગ 90%. એ પિતૃઓ જ આવીને જન્મ લઈને ત્યાંના ત્યાં જ ફરતા હોય છે, ગોળ કુંડાળામાં જ ફરે રાખતા હોય છે. કોઈ બીજો દિવ્ય આત્મા ત્યાં આવતો જ નથી, પ્રગટ થતો જ નથી. કેમ કે પેલાની વાસના અહીંયા રહી ગઈ હોય, આનું ચિત્ત એમની પર હોય, એટલે બંને ભેગું થાય, એટલે એ જ આવે છે અને એ જ ફરી ફરીને પાછા જન્મ લે છે. ઘણી એવી ઘટનાઓ જોઈ, ઘણા એવા ઉદાહરણ જોયા. કેમ કે ચાર દિવાલની બહાર, કુટુંબની બહાર તમે નીકળ્યા જ નથી, એનાથી બહાર કંઈ વિચાર્યું જ નથી, વિચાર શક્તિ જ નથી. અને વિચાર શક્તિ કેમ નથી? કેમ કે જીવનમાં શુદ્ધતા નથી, શુદ્ધિકરણ જ નથી. હજુ જન્મો જન્મનો કચરો, જન્મનો કૂડો, જન્મો જન્મ ની જે ગ્રંથિઓ, ભેદ ભ્રમણા હજુ પડેલી જ છે. માટે આ મનુષ્ય આગળ વધી શકતો જ નથી. સિંહ કઈ સત્સંગમાં જઈ શકે? ગાય સત્સંગમાં જઈ શકે? કૂતરો સત્સંગમાં જઈને બેસી શકે? ગાય કઈ ભજન કરી શકે? કૂતરો ભજન કરી શકે? સિંહ ભજનમાં બેસી શકે? બેસી શકે? ના બેસી શકે. કેમ? એમની પાસે અંતઃકરણ નથી. તમારી પાસે અંતઃકરણ છે. તમે સત્સંગમાં જઈ શકો, સત્સંગમાં બેસી શકો, સત્સંગ સાંભળી શકો, સત્સંગ હૃદયમાં ઉતારી શકો, એ પ્રમાણે જીવનમાં જીવી શકો અને પરાકાષ્ઠાએ પહોંચી શકો, એ સામર્થ્ય તમારામાં છે. તો પણ તમે મારું ઘર, મારું એટલું બધું મારું કર્યું છે કે તમે તમારા સ્વરૂપને જ ભૂલી ગયા. તમે પોતાની ઓળખાણ કઈ એ જ ભૂલી ગયા. તમે પરમાત્માને જ ભૂલી ગયા. એટલું બધું મારું કર્યું છે. હોય ના હોય એવું નહીં, કર્તવ્ય છે, પાલન કર્યું, થઈ ગયું, ઓકે, પછી તો શાંતિ હોય. આ તો ના, તોય મારું. બસ આ ઘરના ને આ ને તે ને એટલું બધું વાલું. હવે તમને ખબર છે, એક મોટો શેઠ હતો, એને એમ જ કે મારું ઘર, મારી પત્ની, મારા બાળકોના બાળકો, મારું કુટુંબ એ મારું જ. એમને મારી વગર ચાલે જ નહીં, એ મારી વગર રહે જ નહીં. મારી વગર એમનું પૂરું કોણ કરે? મારી વગર એમની દુનિયા ચાલે જ નહીં. હું જ છું. બસ એવું જ આખું જીવન. અને અહંકાર પૂરો કે મારાથી જ ચાલે, હું ના હોઉં તો કશું ન થાય. અચાનક એક વખત સવારે વહેલા જ હાર્ટ એટેક આવ્યો, શેઠનું મૃત્યુ થઈ ગયું. હવે મૃત્યુ થયું એટલે અચાનક આકસ્મિક મૃત્યુ થઈ ગયું. સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું,
સૂક્ષ્મ શરીરે તે જોવે છે, પત્નીને જોવે છે, બાળકોને જોવે છે, ઘર જોવે છે અને વિચારે છે કે આ મારી વગર કેમના જીવશે, કેમનું ચાલશે, કોણ ખવડાવશે, કોણ પીવડાવશે, આમ તેમ એવું બધું ભાવ હોય હૃદયમાં. અને એ જોયા કરે છે તો પત્ની 1 દિવસ રડી, 2 દિવસ રડી, પછી શાંત થઈ ગઈ. બાળકો 1 દિવસ રડ્યા, 2 દિવસ રડ્યા, પછી શાંત થઈ ગયા. 12 દિવસ સુધી રડ્યા, મહિનો રડ્યા, 2 મહિના રડ્યા, 3 મહિના રડ્યા. પછી જે આવે એને શું કહેવા લાગ્યા? જવાનું તો બધાને છે જ નહીં, વહેલા કે મોડા ભૂલી ગયા. બીજા કોઈ આવ્યા, ક્યાંય લગ્ન પ્રસંગ આવ્યો કે જવાનું, હા કે જવાનું જ નહીં. હવે જે જતા રહ્યા એ થોડી ના પાછા આવવાના. પૂરું થઈ ગયું, ભૂલી ગયા. આગળ થોડો સમય વીત્યો, એમની પ્રોપર્ટી કે પપ્પાની કેટલી પ્રોપર્ટી છે, 50 લાખ છે, કરોડ છે, લઈ લો, બેલેન્સ લો, એનાથી આ ખરીદો, પેલું ખરીદો, આમ લઈ લો, તેમ લઈ લો, આવી બધી વાતચીત થવા લાગી. અને 6 મહિના થતા તો બધા જ ભૂલી ગયા અને પોતપોતાનું જીવન આનંદથી, ખુશીથી, પ્રેમથી જીવવા લાગ્યા. પત્ની પણ જીવવા લાગી, બાળકો પણ જીવવા લાગે, એમની પત્નીઓ જીવવા લાગી, એમના બાળકો જીવવા લાગ્યા. બધું ધીરે ધીરે પછી એમના ઘરમાં એ શેઠનો ફોટો હતો, સ્વર્ગવાસ. એ ફોટો બાળકોએ કીધું કે મમ્મી, પિતૃ આ મરી ગયા હોય ને એમના ફોટા ન રખાય, આપણી એનર્જી પેલી થાય. અને મેઇન રૂમમાં, ડ્રોઈંગ રૂમમાં કેવું લાગે? મમ્મીએ કીધું કે કઈ નહીં બેટા, કાઢી દે. ફોટો કાઢીને મૂક્યો સ્ટોર રૂમમાં. ધીરે ધીરે મારિયામાં ત્યાંથી ક્યાંય જતો રહ્યો ખબર નહીં. અને એમ કરતા વર્ષ વીત્યું, બધા ભૂલી ગયા, પોતપોતાનું જીવન જીવવા લાગ્યા. કે જવાવાળા તો જતા રહ્યા, આપણે થોડું મરી જવાય, એમ કહીને જીવન જીવવા લાગ્યા. શેઠ આ બધું જોઈ રહ્યા હતા. આ બધું જોઈને શેઠને ખૂબ પસ્તાવ થયો અને આત્મગ્લાનીમાં એ ઘરેથી નીકળી ગયા. અને આગળ પછી એમનો જન્મ થયો. કહેવાનો તાત્પર્ય આ જે સત્યતા છે, કર્તવ્યનું પાલન કરવું જોઈએ, પણ સાથે સાથે પોતાના સ્વરૂપની ઓળખાણ, પોતાના સ્વરૂપનું ભાન, પોતાના માટે સમય પણ નીકાળવો જોઈએ. અને હું ક્યાંય ફસાઈ ના જાઉં, ક્યાંય રહી ના જાઉં, ક્યાંય બંધાઈ ના જાઉં, ક્યાંય અટેચમેન્ટ ન થઈ જાય, એનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સતત તમારી નજર તમારા ચિત્ત પર હોવી જોઈએ. જેવી તમારી વૃત્તિઓ એવું તમારું ચિત્ત રહે છે. વૃત્તિઓ સારી, ચિત્ત સારું. વૃત્તિઓ બગડી, ચિત્ત બગડ્યું. ચિત્ત બગડ્યું, જીવન બગડ્યું. જેવી ચિત્તની વૃત્તિઓ એવી જ તમારી ગતિ થાય છે. માટે દિવસ દરમિયાન સવારમાં જાગો, બ્રહ્મ મુહૂર્તમાં જાગો, 4 થી 6 ના સમયમાં. એમાં બધા ફાયદા છે, શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બધા ફાયદા. પરમાત્માનું ભજન, પરમાત્માને યાદ કરો. કોઈ મહામંત્ર ન હોય, કોઈ નામ ન હોય, તો શાંતિથી એક આસન લઈને બેસો અને ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા શાંતિથી સ્મરણ કરો. તમે પરમ સત્તા સાથે જોડાશો, પરમાત્માની સકારાત્મક ઉર્જા સાથે જોડાશો. તમારી જે નકારાત્મકતા છે, જે નેગેટિવિટી છે, એ દૂર થઈ જશે અને આ માર્ગે તમે આગળ વધશો. હવે કમસે કમ મનુષ્ય બન્યા છો તો એ પ્રયત્ન તો અવશ્ય કરો જ કે આગળ પણ મનુષ્ય જ બનો. મનુષ્યથી આગળ દેવની કક્ષામાં જવું, એટલો પ્રયત્ન તો દરેકનો હોવો જ જોઈએ. તો જ તમારી ઉચ્ચ ગતિ થશે ને, તો જ આગળ વધશો. દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે શાસ્ત્રોનું વાંચન અવશ્ય કરવું. શાસ્ત્રો બહુ અલૌકિક અને દિવ્ય છે. શાસ્ત્રોમાં અદ્ભુત ખજાનો ભરેલો છે, એટલો દિવ્ય ખજાનો ભરેલો છે. પણ એ ખજાનો છે ને પાસવર્ડથી લોક કરેલો છે. જે પાસવર્ડ લગાવવામાં આવે ને તો જ એ ખજાનો ખુલે, નહીં તો શું લખ્યું છે, શું કહેવા માંગે છે, કઈ ખબર જ ન પડે. એટલો અલૌકિક ખજાનો છે. કેમ કે મહાપુરુષોની ભાષા કોડ ભાષા, ગુપ્ત, એટલો ગુપ્ત કે સામાન્ય મનુષ્ય તેને સમજવા માટે સક્ષમ જ નથી. એના માટે એક કક્ષાના મહાપુરુષ જોઈએ. જો એક કક્ષાના મહાપુરુષનો તમને ભેટો થાય ને તો એ તમને શાસ્ત્ર સમજાવી દે કે આ શું કહેવા માંગે છે. બાકી એમાં કોઈની ચાંચ ડૂબે એમ નથી. હવે આ જ છે ઉપનિષદ, બરાબર? બૃહદારણ્યકો ઉપનિષદ. એટલું
બધા ઉપનિષદ એટલા અદ્ભુત અને દિવ્ય છે, આમાં એટલો અલૌકિક જ્ઞાન, એટલો ખજાનો ભરેલો છે, પણ પહેલી વખત વાંચતા એટલું કંઈ સમજાય નહીં કે શું કહેવા માંગે છે. અમુક સમજાય, અમુક ન સમજાય. પછી જ્યારે સદગુરુ બટુકાનંદને પૂછું કે સ્વામીજી આ શું કહેવા માંગે છે, અને જ્યારે સદગુરુ એ તત્વાર્થ સમજાવે, એ જ્ઞાન પીરસે, એ ખજાનો ખોલે ને, ત્યારે એમ થાય કે આ કહેવા માંગે છે, આટલું અલૌકિક અને દિવ્ય જ્ઞાન. આમાં લખ્યું એ બહુ જ પેલા શબ્દ ભારે કે સમજાય નહીં કે શું લખ્યું છે, પણ જ્યારે સદગુરુ સમજાવે સરળ ભાષામાં સીધી રીતે, એટલું સરસ સમજાઈ જાય કે ઓહો આ કહેવા માંગે છે. બધું ભીતરનું જ લખ્યું છે, બધો ભીતરનો ખજાનો છે, ભીતરનું જ્ઞાન. કેમ કે આ બધા મહાપુરુષો જે લખીને ગયા એ બધા ભીતર ઉતરી ગયા હતા, ભીતર પહોંચી ગયા હતા, એટલે બધું ભીતરનું વર્ણન અલૌકિક. અને એટલો આનંદ આવે વાંચવામાં. મને જીવનમાં પહેલેથી વાંચવાનું, વાંચન અને લેખન એ ખૂબ પ્રિય, અને એ તો હોવું જ જોઈએ. વાંચન અને લેખનથી એકાગ્રતા આવે છે, યાદશક્તિ પણ સારી રહે છે, અને જીવન ખૂબ સારું રહે છે. માટે જો ટેવ ન હોય તો વાંચન અને લેખનની ટેવ અવશ્ય રાખો. હવે ભરત, જળ ભરત, રાજા ભરત એની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. એટલો બધો પ્રેમ, એટલો બધો પ્રેમ, અનહદ પ્રેમ, બહુ વાલી પત્ની. એની જોડેથી ક્યાંય જાય નહીં, એટલી વાલી. અને બીજું કંઈ એને દેખાય નહીં, બસ પત્ની. હવે જીવન આગળ જતા જતા ઘટના એવી ઘટી કે રાજાને ખબર પડી કે એની પત્ની વજીરને પ્રેમ કરે છે. આ જોઈને, આ સાંભળીને રાજાને વૈરાગ લાગી ગયો. રાજા ભરતને વૈરાગ લાગી ગયો કે ઓહો, જેને મેં આટલો પ્રેમ કર્યો, આટલો વહાલ કર્યો, પ્રાણથી વધારે, પ્રાણની જેમ જેને મેં સાચવી, હર ઈચ્છા પૂરી કરી, એને મારાથી વિશ્વાસઘાત કર્યો, ધોકો કર્યો. એટલે રાજા ભરત રાજમહેલ છોડીને જંગલમાં ચાલ્યા જાય છે, અને જંગલમાં જઈને શાંતિથી બેઠા હોય છે. ત્યાં જ એક હરણી, જેની પાછળ સિંહ પડ્યો હોય છે શિકાર માટે, અને જે હરણી ગર્ભવતી હોય છે, તે દોડમ દોડ રાજા ભરત પાસે આવે છે. અને ત્યારે રાજા ભરત તેને જોવે છે, તે ગર્ભવતી છે, અને તે એક બચ્ચાને જન્મ આપે છે, એક હરણને જન્મ આપે છે, અને એ મરી જાય છે. હવે રાજા ભરત એ બચ્ચાને લઈને પોતાની કુટિયા પર આવે છે. આવીને એ બચ્ચાની સાર સંભાળ કરે છે, ખવડાવે છે, પીવડાવે છે, અને જોડે ને જોડે રાખે છે. હવે જ્યારે આ રાજા ભરત બેઠા હોય, ધ્યાનમાં, સાધનામાં બેઠા હોય, વાંચનમાં બેઠા હોય, તોય આ બચ્ચું આવે, એમના ગાલ ચાટે, હાથ ચાટે, પગ ચાટે, વાલ કરે, પ્રેમ કરે. કેમ કે બચ્ચાએ આ રાજા ભરત સિવાય બીજું કંઈ જોયું નહોતું જીવનમાં, એટલે એ આને પ્રેમ કરે, પેલા આને પ્રેમ કરે, અને બંને વચ્ચે એટલો ગાઢ પ્રેમ, એટલી બધી આસક્તિ થઈ ગઈ. હવે રાજા ભરતને ચિંતા થવા લાગી કે આ શું ખાશે, શું પીશે, એને શું ખવડાવું, શું પીવડાવું, મારા વગર શું કરશે, એનું શું થશે. બસ એમને એ જ ચિંતન થવા લાગ્યું, બીજું કંઈ ચિંતન જ નહીં. અને એમાં ને એમાં એમનું મૃત્યુ થયું. છેલ્લે ચિંતન કોનું હતું? હરણનું ચિંતન હતું. તો આગળ એમનો જન્મ એક હરણીના ગર્ભમાં થયો, પણ એ હરણી ક્યાં રહેતી હતી? સંતના આશ્રમમાં રહેતી હતી. કેમ કે પૂર્વનું પુણ્યકર્મ, પૂર્વનું બેલેન્સ, સાધના, તપશ્ચર્યા, એટલે થયો તો હરણીના ગર્ભમાં જન્મ, પણ એ રહેતી હતી ક્યાં? સંતના આશ્રમમાં. ત્યાં એમનો જન્મ થયો. હરણમાં ચિત્ત રહી ગયું. માટે એટલે તો મહાપુરુષો કહે છે ને કે તમારું ચિત્ત ભજનમાં રાખો, સ્મરણમાં રાખો, પરમાત્મામાં રાખો. તમારું ચિત્ત બીજે ક્યાંય ચોંટાડશો નહીં, કેમ કે જ્યાં ચિત્ત હશે ત્યાં જ તમારો જન્મ થશે.
હવે એની પ્રેક્ટિસ હોવી જોઈએ ને. કઈ છેલ્લે મૃત્યુ વખતે તમે એવું ચાહો કે મારું ચિત્ત પરમાત્મામાં રહે તો કઈ રહેશે? આખું જીવન ન રાખ્યું એને છેલ્લે રહે? કશું ના રહે. આખું જીવન જેની પર ચિત્ત રાખ્યું છે, જેનું ભજન કર્યું છે, જેનું સ્મરણ કર્યું છે, જેને યાદ કર્યા છે, છેલ્લે એ જ યાદ આવે. માટે જો છેલ્લે ઉચ્ચ કક્ષામાં, સારી કક્ષામાં જન્મ જોઈતો હોય તો પરમાત્માનું ભજન, પરમાત્માને યાદ કરો તો છેલ્લે પરમાત્મા યાદ આવે તો આગળ ઉચ્ચ કક્ષામાં જન્મ થાય. નહીં તો છોકરો યાદ આવે ને છોકરી યાદ આવે ને પેલું યાદ આવે, પેલું યાદ આવશે ને તો પાછા ને પાછા ફરી ફરીને ઘરમાં જ આવશો. માટે ભજન, ભીતર અવલોકન કરો. તમે કોનું ચિંતન રાખો છો દિવસ દરમિયાન? આખો દિવસ રાત કોનું ચિંતન થાય છે? અવલોકન કરો. હવે ત્યાં હરણ બની જીવન જીવ્યું. હવે એમાં સંતના આશ્રમમાં રહેતા હતા એટલે ત્યાંથી ફરી એમનો જન્મ મનુષ્ય તરીકે થયો. હવે મનુષ્ય તરીકે જન્મ થયો. હવે એમને એ જ્ઞાન હતું કે પત્નીને પ્રેમ કર્યો, પસ્તાવું પડ્યું, આસક્તિ થઈ અને છેલ્લે દુઃખ, મહાદુઃખ મળ્યું. હરણના બચ્ચાને પ્રેમ કર્યો તો પશુ યોનિમાં જન્મ મળ્યો, જન્મ મૃત્યુનું ચક્ર મળ્યું, મહાદુઃખ મળ્યું. હવે આગળ તેમને જ્યાં જન્મ લીધો મનુષ્ય તરીકે, ત્યાં એ બેસી જ રહે, કોઈ કાર્ય ન કરે, કશું જ નહીં, બસ બેઠા બેઠા ભજનમાં રહે, સ્મરણમાં રહે, ધ્યાનમાં રહે, બસ બેસી જ રહે. એટલે એના જે ઘરના હતા ને એને એમનું નામ શું પાડ્યું? જળ ભરત. જળ ભરત કે આ તો જળ જેવું છે, કશું કાર્ય નહીં, કઈ નહીં, સેવા નહીં, કશું નહીં, બસ બેઠો ને બેઠો કે કંઈક તો મદદ કરાય. હવે એમને ખેતર હતું, ખેતરમાં પાણી પીવડાવવાનું હતું તો થોડો સમય થયો એટલે ખેતર ભરાઈ ગયું. એટલે એના ભાઈઓએ કીધું કે જા થોડી મદદ તો કર, જળની જેમ બેઠો છું. તો જળ ભરતને કીધું કે આ પાણી જાય છે ને ત્યાં બેસી જા, તું તો હલીશ જ નહીં, એટલે પાણી એ નહીં જાય ને કશું નહીં. તો એને તો ત્યાં બેસાડ્યો તો એ તો બેસી જ રહ્યો. અને એમને એમ આખું જીવન તેમને તપશ્ચર્યા, સાધના કરી અને પછી આગળ પરમ ગતિને એ પ્રાપ્ત થયા. આ દ્રષ્ટાંત પરથી એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે મનુષ્ય જો નિમ્ન વિચારો રાખે, જ્યાં ચિત્ત રાખે ત્યાં જ જન્મ થાય છે. એ નીચેની કક્ષામાં જાય અને જો ઉચ્ચ કક્ષામાં ચિત્ત રાખે તો ઉચ્ચ કક્ષામાં જાય છે. બરાબર? ચિત્ત પરમ તત્વ પરમાત્મા શૂન્ય શિખરમાં સહસ્ત્રાર ચક્રમાં રાખે એ મહાપુરુષો આગળ બ્રહ્મલોકમાં જાય છે અને બ્રહ્મલોકમાં જઈને ત્યાં બિરાજમાન થાય છે. અને પછી જ્યારે જરૂર પડે ત્યારે આ પૃથ્વીલોક પર અવતાર લઈ આવે છે અને સર્વનું કલ્યાણ કરીને ચાલ્યા જાય છે. માટે તમારું ચિત્ત ક્યાં છે, કોના પર છે, એનું અવલોકન કરો. અને જો ચિત્ત કોઈ એક પર ખૂબ જ વધારે હોય, આસક્તિ વધારે હોય, ઈચ્છાઓ વધારે હોય, તો એ સ્થાને આગળ જન્મ થવાની સંભાવનાઓ ખૂબ વધારે છે. માટે જીવનમાં જેમ કાદવમાં કમળ રહે એવી રીતે તમારે રહેવાનું છે કે કિચડમાં કમળ પણ ખીલેલું છે અને દાગ પણ લાખ્યો નથી. બધા સાથે રહેવાનું છે, બધાથી અલગ રહેવાનું છે. ઘરમાંય રહેવાનું, પરિવારમાંય રહેવાનું, ધને રાખવાનું, બધું, પણ આ મારું નથી એવો ભાવ મનમાં રાખવો જ. તો છેલ્લે છોડતા બહુ વાર લાગશે નહીં, જલ્દી છૂટી જશે. મારું ઘર, મારું ઘર, મારું ઘર, મારું ઘર કર્યું હોય ને તો છેલ્લે જવાના સમયે શરીર છૂટી જાય પણ એ તો અહીંયા ને અહીંયા જ રહે.
પણ પહેલેથી જ સત્સંગમાં હોય, ભજનમાં હોય, ધ્યાનમાં હોય, જે છે હું તો નિમિત્ત માત્ર છું, બધું પરમાત્માનું જ છે, બધું પરમાત્માનું છે, હું તો નિમિત્ત માત્ર છું. બસ આપણે એક જ શુદ્ધ ઈચ્છા રાખવી કે જન્મ લઈને આવ્યા તો મારાથી આ વિશ્વ માટે, આ બ્રહ્માંડ માટે, આ પૃથ્વી માટે, આ મનુષ્ય જાતિ માટે શું એવું થઈ શકે, કયા દિવ્ય કાર્યો થઈ શકે, મારા જીવનનો શું સદુપયોગ થઈ શકે, હું શું સારો ઉપયોગ કરી શકું મારા જીવનનો. બસ હંમેશા આ એક જ ભજન રાખો, જેથી તમારા હાથે ખૂબ સારા કાર્યો થશે, શુભ કાર્યો થશે. જ્યારે તમે દેવી ઉર્જા સાથે જોડાઓ ને, સકારાત્મક ઉર્જા સાથે જોડાઓ ને, ત્યારે તમારા હાથે અશક્ય હોય એવા કાર્યો પણ થવા લાગે છે, દેવીય કાર્યો થવા લાગે છે. અને જેમ જેમ તમે સત્કાર્ય કરશો, તમે સારા કાર્ય કરશો, એમ એમ તમારી સાથે પણ સકારાત્મક ઉર્જા જોડાશે, દેવીય ઉર્જા જોડાશે. અને તમારી ઉચ્ચ ગતિ, મનુષ્યમાંથી ઉચ્ચ દેવ યોનિમાં તમે જશો, એનાથી આગળ દિવ્ય યોનિમાં પણ તમે પ્રવેશ કરી શકશો. માટે ઉપરની કક્ષામાં જવા માટે શાસ્ત્રોનું વાંચન, મહાપુરુષોનો સત્સંગ સાંભળો, મહાપુરુષોના ચરણે જાઓ, સમર્પણ રાખો, તન, મન અને ધન થી જેટલું બને એટલું ગુરુ કાર્ય કરો. શાસ્ત્રોમાં લખેલું છે કે તમે જે તનનો 10મો ભાગ સેવામાં, મનનો 10મો ભાગ સ્મરણમાં અને ધનનો 10મો ભાગ દાનમાં, એટલે કે તનથી 10%, 10મા ભાગ જેટલી સેવા ગુરુ ચરણમાં, મહાપુરુષોના સાનિધ્યમાં કરવી, મનથી 10મા ભાગ જેટલું ભજન સ્મરણ પરમાત્માનું કરવું જ જોઈએ. અને તમે જે ધન અર્જિત કરો છો એનો 10મો ભાગ દાનમાં આપવો જ જોઈએ, તો જ એનું જીવન સાર્થક કહેવાય. તમે આપો છો, તનથી સેવા કરો છો, મનથી ભજન કરો છો, ધન દાન આપો છો ગુરુચરણમાં, સત્કાર્યમાં. વિચાર કરો, અવલોકન કરો. ઘણાને કેવું હોય કે દાન આપ્યું પછી મારું નામ બોલાવવું જોઈએ, મારું નામ કહેવું જોઈએ, એવું હોય. એવું દાન નહીં. શુદ્ધ દાન, સમર્પણ દાન, કોઈ અહંકાર માટે નહીં, ઈચ્છા માટે નહીં, મોટા બનવા માટે નહીં, હું આપું છું એવા ભાવથી નહીં. એવું દાન, એવું શુદ્ધ દાન જો તમે આપો ને તો જ એ અસલી દાન કહેવાય. બાકી મોટા બનવા માટે સ્વાર્થથી, આસક્તિથી આપેલું દાન દાનમાં ગણાય નહીં. એ તો તમે તમારી સાથે જ બાંધી લીધું. દાન આપ્યા પછી તમારે બાંધવાનું નથી. દાન આપ્યું એટલે પ્રભુ તમારું જ હતું ને તમને અર્પણ કર્યું, બસ એવો ભાવ હોય તો એને દાન આપ્યું કહેવાય. કેટલો અહંકાર! તમે ખાલી એટલો વિચાર કરો કે પરમપિતા પરમાત્માએ આપણને રહેવા માટે આટલી મોટી પૃથ્વી ફ્રીમાં, હવા ફ્રીમાં, કોઈ બિલ મોકલે છે? આટલા બધા ફળ, ફૂલ, શાક, ભાજી, સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ, તારા, બધું ફ્રીમાં. કોઈ લાઇટ બિલ મોકલે છે અને કઈ વારે વારે કહે છે આ સૂર્યનો પ્રકાશ મારો છે, આ ચંદ્રનો પ્રકાશ મારો છે, આ ફળ ફૂલ શાકભાજી, આ જે તમે આખો દિવસ ખાઓ છો એ બધું મારું, એ બધું મારું છે, કહે છે એવું? કોઈ દિવસ કીધું? કોઈ દિવસ એવું એહસાન જતાયું કે કોઈ દિવસ લાઇટ બિલે મોકલ્યું? ના. તો તમે વિચાર કરો, પરમાત્માનું દિલ કેટલું વિશાળ, કેટલા અદ્ભુત, દિવ્ય, અલૌકિક. એ પરમ સત્તા છે, ગુરુ સત્તા છે. જરા વિચારો, જો આટલું બધું આપીને એ કશું નથી કહેતા તો આપણે રચકણથી એ ઓછું આપીને કહીએ તો એ કેટલો અહંકાર કહેવાય, એ કેટલી મૂર્ખતા કહેવાય. જરા વિશાળ દૃષ્ટિકોણ રાખો. જેવા પરમાત્માના ગુણ એવા જ મહાપુરુષોના. સદગુરુ કદી એમ ન કે આ શિષ્યને મેં તૈયાર કર્યો, કે આમ છે કે તેમ છે, કે મેં આપ્યો. કોઈ દિવસ સાચા ગુરુ ન બોલે, કોઈ દિવસ ન કે. એ તો એમ જ છે કે એનું બેલેન્સ હતું મળ્યું, એની કમાણી હતી મળી. એ કદી અહંકાર ન રાખે, કદી એવું ન કે મેં કીધું.
અને હકીકતમાં ગુરુ કૃપાથી જ થયું હોય. શિષ્યના કોઈ પ્રયત્ન ન હોય, ગુરુ કૃપાથી જ બધું મળ્યું હોય, તો એ કદી ગુરુ કહે નહીં. એને સાચા ગુરુ કહેવાય, એને સાચા સદગુરુ કહેવાય. માટે પશુ પંખી પ્રાણી પાસે અંતઃકરણ નથી, માટે તેમને કોઈ પાપ પુણ્ય લાગતા નથી. જ્યારે મનુષ્ય પાસે અંતઃકરણ છે, ભાવ છે, એના કારણે પાપ કર્મ પણ ભોગવવા પડે છે, પુણ્ય કર્મ પણ ભોગવવા પડે છે. ક્યારે ભોગવવા પડે? જ્યારે તમે એવું માનો છો કે આ મેં કર્યું ત્યારે. કરતા છતાં અકર્તા રહીને જે જીવન જીવે છે તે પાપ કર્મથી અને પુણ્ય કર્મથી મુક્ત રહી, વચ્ચે રહી જીવન જીવીને જીવન મુક્ત બની નીકળી જાય છે. આ રીતે જીવન જીવવાની કળા કોઈ જીવંત સદગુરુ પાસે જ હોય છે. અને જો આ કળા આવડી જાય તો પાપ કર્મ થતા નથી, પુણ્ય કર્મ તમે બાંધતા નથી. જે જીવન જીવો છો એ બધું સમર્પિત કરીને જીવો છો અને આગળ નીકળી જાઓ છો. માટે આ સત્સંગ ધ્યાનથી, પ્રેમથી સાંભળો, શ્રવણ કરો, હૃદયમાં ઉતારો. અને આ સત્સંગ વિડીયો દરેક મનુષ્યને શેર કરી ઘરે બેઠા ગુરુ કાર્ય કરી અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.